નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9KM ન્યૂઝ ગુજરાત। અમરેલી જાફરાબાદ તાલુકાના જુદા જુદા ગામોમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। જાફરાબાદ તાલુકાના લોર ગામે નવી પ્રાથમિક શાળાની નવીન બનેલ બિલ્ડિંગના લોકાર્પણ, મિતિયારા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, વઢેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત, રોહિસા ગામે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત, જાફરાબાદ તાલુકાના ટીબી ગામે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું। મહેમાનશ્રીઓનું શાળાની નાની બાળકો દ્વારા સમયો કરી સ્વાગત કરવામાં આવ્યું। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન કરશનભાઈ ભીલ, તાલુકા પંચાયત પ્રમુખ બાલાભાઈ કોટડિયા, જાફરાબાદ તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ, રોહિસા ગામના સરપંચ જીતુભાઈ મકવાણા, કેડિયારી સરપંચ સવજીભાઈ મકવાણા, મિતિયારા ગામના આગેવાન ચંદુભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિતમાં તમામ કાર્યક્રમોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વિશેષ માહિતી સંજય વાઘેલા, અમરેલીથી।